ડીસા, ધાનેરા અને ધાનેરા સાંચોર હાઈવે પર એક સમયે પૂરપાટ વાહનો દોડતા હતા. તે હાઈવે પર સડસડાટ પાણી દોડી રહ્યું હતું. રોડ પર પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ. અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો ધાનેરાથી રાજસ્થાનને જોડતો માર્ગ પણ પાણીમાં ડૂબી ગયો. ધાનેરાથી રાણીવાડા જતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા. તેથી રોડ બંધ કરવો પડ્યો. ધાનેરાના 12 ગામડાના માર્ગ બંધ થતા લોકો અટવાઈ ગયા. મુખ્ય માર્ગ ઉપર નાળાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. તો ખેતરો પણ નદી બની ગયા. ધાનેરાના દેઢા ગામે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ધોધમાર વરસાદથી ગામના ખેતરો બેટમાં ફેરવાયા. બોકડાના પાણી ઘૂસી જતા ખેડૂતોનો પાક ડૂબી ગયો હતો. ખેતરમાં પાણી ભરાતા ચેકડેમ બનાવવાની ખેડૂતોની માંગ. સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરતા અનેક વિસ્તાર ડૂબ્યા. ધાનેરા પાલનપુરની જેમ જ સાબરકાંઠાના ઈડરમાં પણ મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરી. મોડી રાતથી જ અહીં દેવાવાળી કરવામાં આવતા ઈડરના હાલ બેહાલ થઈ ગયા. ઈડરની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચારે બાજુ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ભારે વરસાદના પગલે સતત ત્રીજી વાર નાનું ગરનાળું ઓવરફ્લો થઈ રહ્યું હતું. તો વાંધા કોતરોનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યું હતું. ખારા કૂવામાં પણ પાણી ભરાતા ગરીબ લોકોના ઘરમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. રાતથી જ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. આ તરફ ઈડરના કડિયાદરા ગામમાં પણ વરસાદે સટાસટી બોલાવી, જેથી ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા. આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ગયો. ફૂફાડા મારતી નદીના દ્રશ્યો સાબરકાંઠાની હરણાવ નદીના છે. ખેડબ્રહ્મામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદી નાળા ઓવરફ્લો થઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં બીજી વાર હરણાવ નદી બે કાંઠે વહી રહી હતી. ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવેની બંને તરફ સાવધાની માટે અવરજવર બંધ કરાઈ. પોલીસે બેરિકેડ મૂક્યા. તો સાબરકાંઠાની ઘઉંવાવ નદી પણ ત્રીજી વાર લાલઘુમ બનીને વહેતી થઈ. અનરાધાર વરસાદના પગલે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા. પૂર એવું પ્રચંડ આવ્યું કે ખેતરોમાં પાણી ફરી વળ્યા. કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા હતા. સાબરકાંઠામાં વરસાદે સપાટો બોલાવતા ખેતરો બેટમાં ફેરવાયા. સાબરકાંઠા પંથકમાં ચોમાસું જામ્યું હતું. વરુણદેવે વારો પાડી દેતા શહેરો તો જળબંબાકાર થઈ ગયા. સાથે જ ખેડબ્રહ્માનું ઈડર, વડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો ભેટમાં ફેરવાઈ ગયા. ખેડૂતો દ્વારા ચોમાસુ સિઝનમાં મગફળી, કપાસ સહિતના વાવેતર કરવામાં આવ્યું, પરંતુ વરસાદ વરસતા ખેડૂતોના પડતા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી. નદી નાળાના પાણી ખેતરોમાં ફરી વળતા જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ વરસાદે તરખાટ મચાવતા અરવલ્લી ભીલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું. 2.5 ઇંચ વરસાદ પડતા નદીનું જળસ્તર વધ્યું, જેથી નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા. બીજી તરફ પાણીની વચ્ચે નદીમાં જોખમી રીતે કેટલાક માછીમારો માછીમારી કરતા નજરે પડ્યા. 6.5 ઇંચ વરસાદમાં મહેસાણાનું વિજાપુર ડૂબ્યું. હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં દેવાવાળી કરી છે. મહેસાણાના વિજાપુરમાં 6.5 ઇંચથી વધુ, ખેરાલુમાં 1.5 ઇંચ, કડીમાં 1.25 ઇંચ, સતલાસણામાં 1.25 ઇંચ અને વડનગર જોટાણામાં અનરાધાર વરસાદ પડ્યો. તમામ શહેરો પાણી થઈ ગયા. સૌથી ખરાબ હાલત થઈ ગઈ વિજાપુરની. 6.5 ઇંચ વરસાદથી વિજાપુર બેટમાં ફેરવાયું. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું. સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. એટલું જ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી. ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન થયા. કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. 1.5 ઇંચ વરસાદમાં રાજકોટ બની ગયું પાણીકોટ. રાજકોટમાં સવારથી ઘેરાયેલા વાદળો બપોર પડતા જ તોફાની બનીને વરસી પડ્યા. રાજકોટ શહેરમાં બપોરથી જ દેવાવાળી કરતા રાજકોટ શહેર પાણીકોટ બની ગયું. રાજકોટના લોકો 1 થી 4 વચ્ચે ઊંઘી રહ્યા હતા. તે સમયે જ મેઘરાજાએ સ્ટ્રાઇક કરી. આખા રાજકોટને બાનમાં લીધું હતું. મેઘરાજાએ તો બપોર વચ્ચે જ શહેરમાં મંડાણ કરતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું. શહેરના યાજ્ઞિક રોડ હોય કે પછી કાલાવાડ રોડ કે પછી સાધુ વાસવાણી રોડ હોય, માત્ર વિસ્તાર બદલાતા હતા, પરંતુ રોડ પર જળબંબાકારના દ્રશ્યો એક સમાન હતા. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ જાણે નદીમાંથી પસાર થતા હોય એવો અહેસાસ થવા લાગ્યો. વાહનો બંધ થઈ જતા સુરક્ષિત જગ્યાએ ચાલીને જવું પડ્યું. રાજકોટના પોપટપરા વિસ્તારમાં તો જાણે દરિયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદે ગણતરીની મિનિટોમાં પોપટપરાને પાણી કરી દીધું. વરસાદની તોફાની બેટિંગથી પોપટપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. જાણે કોઈ નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તે રીતે પાણી નાળામાં જઈ રહ્યું હતું. પાણી એટલું ભરાયું કે લોકોના ઘરની ઓસરી સુધી પાણી ભરાઈ ગયું. અહીંના લોકોને થોડી વાર તો રોડ પર નદી વહેતી હોય તેવું લાગ્યું. અંડરબ્રિજમાં પાણી ભરાયું હોવા છતાં એક સ્કૂલ બસ ચાલકે બસ નાખી હતી. જો કે વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી.
તો રાજકોટના ગોંડલમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સવારથી વરસાદ જામ્યો. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. દેરડી, કુંભાજી, રાણસીકી, સુલતાનપુર, કુડેશિયા સહિતના ગામડામાં પણ વરસાદે જમાવટ કરી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો ખુશખુશાલ થયા. તો રાજકોટના ઉપલેટામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. ઉપલેટા, મજેઠી, કુઢેચા, મોટી પાનેલી, સાતવડી સહિતના ગામડાઓમાં વરસાદે સટાસટી બોલાવી, જેથી રોડ પર પાણી વહેતા થયા. દ્વારકાથી લઈને ગાંધીનગર સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટક્યો મેઘ. ગુરુવારે દ્વારકા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. દ્વારકા, જામખંભાળિયા, આહિર સિંહણ, કાકાભાઈ સિંહણ, કંડોરાણા, બેજાણા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામના રોડ પર પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદથી હાપા, લાખાસર ગામથી માદેવિયા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા. આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના જામપર, ગુંદા, ચાંદવડ, રૂચીવાડા, સાજડીયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મુખ્ય બજારો અને ખેતરોમાં પણ પાણી વહેતા થયા. જામનગરના લાલપુરમાં વરસાદે જમાવટ કરી હતી. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી શહેર પાણી થઈ ગયું. લાલપુર શહેરને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડા, વંથલી, ભેસાણ, કેશોદ સહિતના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાઈ ગયો. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. રોડ પર પાણી જોવા મળ્યું. આ તરફ લોધિકા વિસ્તારમાં તો ખેતરો તળાવ બની ગયા. જ્યાં સ્થળ હતું ત્યાં જળે જમાવટ કરી અને બધું જ પાણી થઈ ગયું. ધુળિયા ડોમડા ગામમાં તો જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો પામર, ઈટાળા ગામમાં પાણી ભરાયા. વાડી વિસ્તારના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ જોવા મળી. અચાનક આવેલી આફતે લોકોને ક્યાંયના ન રાખ્યા. રાજકોટના જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો. શહેરના નવાગઢ, ચાંદીના ચોક સાથે સામાકાંઠા વિસ્તાર, દેસાઈવાડી, જૂનાગઢ રોડ સહિત જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ વરસ્યો. ભારે બફારા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી મારી હતી. ધોધમાર વરસાદ ખાબક્યો. સુરેન્દ્રનગર, ચોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સુરેન્દ્રનગરના ચૂડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોરના સમયે 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખેતરો પાણી થયા હતા. ચૂડાના કરમડ, જોબાળા, મોજીદળ, છત્રીયાળા, વેજલકા, મીણાપુર, વાણિયાવદર, ભલાલા સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો, જેથી ડેમ અને તળાવોમાં નવા નીર આવ્યા હતા. મધ્ય ગુજરાતમાં પણ મેઘો બરાબરનો મંડાયો. પંચમહાલના ગોધરા શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો. વાતાવરણ ખુશનુમા બની ગયું. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સાથે વરસાદ જામ્યો હતો. વરસાદ વરસતા અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદથી ગામની નદીઓ ઓવરફ્લો થઈ. મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ત્યારે વિસનગરના માર્કેટયાર્ડમાં વરસાદી પાણીએ વેપારીઓની ઊંઘ ઉડાડી દીધી. બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારી અને ખેડૂતોના માલને નુકસાન થયું. વિસનગરના 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ચારે તરફ પાણીનું રાજ છવાઈ ગયું. વાહન ચાલકો ફસાઈ ગયા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે. સવારથી જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. જો કે બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. તો પારડીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી. ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં પણ વરસાદે જમાવટ કરી. સવારથી ઘેરાયેલો વરસાદ 12 વાગતા જ તૂટી પડ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદે જમાવટ કરતા ઠંડક પ્રસરી ગઈ. આ બાજુ ધાનેરાના રવિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદથી રોડ પર નદી વહેતી જોવા મળી. તો ખેતરો દરિયો બની જતા પાળો તોડીને પાણી કાઢવું પડ્યું. નવસારી પંથકમાં આકાશી મહેર બાદ નદીના રૌદ્ર સ્વરૂપનો જુઓ આકાશી નજારો. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા એવા મહેરબાન થયા કે એક ઝાટકે બધી નદીઓ, ડેમ ઓવરફ્લો થઈ ગયા. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નદીઓ ગાંડીતુર બની ગઈ. આકાશી મહેર બાદ ગણદેવીના દેવતા ડેમનો આકાશી નજારો જુઓ. ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવતા ડેમ ખુખાર બનીને વહી રહ્યો છે. પાણીની વિપુલ આવક થતા અંબિકા નદી પણ 2 કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા નદી રુદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. પરંતુ જે રીતના સોનગઢ, મહુવા, વાલોડ, સુબીર તાલુકામાં વરસાદે વિરામ લેતા ફરી નવસારીની પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર આવી ગઈ છે, જેને લઈને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો. પણ વહીવટીતંત્ર અલર્ટ છે. હાલ 17 ફૂટની સપાટીએ નદી વહી
રહી છે ત્યારે નદીનો આકાશી નજારો આહલાદક લાગી રહ્યો છે. આ બાજુ વલસાડ જિલ્લાની મુખ્ય નદી એવી દમણગંગા નદી પણ આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. અત્યારે મધુબન ડેમમાં 21,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ડેમના 4 દરવાજા ખોલી અને ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. આથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. ડાંગના ઘેગુર જંગલમાં 200 ફૂટ ઊંચેથી ધોધ વહેતા સર્જાયું અફાટ સૌંદર્ય. કુદરતના ખોળે વસતા ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સતત વરસાદને કારણે અહીંના જંગલોમાં ઘણા ધોધ સક્રિય થયા છે. ડાંગમાં સતત વરસી રહેલા વરસાદે ડાંગના સૌંદર્યમાં 4 ચાંદ લગાવી દીધા. અનરાધાર વરસાદને પગલે લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા બંને કાંઠે વહેતી થતા તેના કેચમેન્ટ એરિયામાં આવતા ધોધ ઝરણા સોળે કળાએ ખીલી ઉઠ્યા. લીલીછમ વનરાઈ સાથે વહેતી નદીનું વહેણ જાણે વનદેવીના ગળામાં વીંટળાયેલી સોનેરી હારની માફક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગીરાધોધ પહેલા આવતો યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યો છે. આ યુટર્ન પોઈન્ટ સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે. હાલ પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. તો વરસાદી માહોલ વચ્ચે તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા ચીમેર ધોધ સહિત આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું. અંદાજે 100 ફૂટની ઊંચાઈથી પડતા પાણીના પ્રવાહથી જાણે આસપાસના પહાડો પણ મૌન તોડી રહ્યા છે. આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. અફાટ સૌંદર્યનો આ નજારો નિહાળી તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ડાંગમાં વરસાદ બાદ ખીલી પ્રકૃતિ, બંભાઈ ધોધના મનમોહક દ્રશ્યો. 100 મીટરની ઊંચાઈથી પડે છે ધોધ સક્રિય થતા પ્રવાસી